ખેડાના કપડવંજમાં તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી। વધુ એક સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી। આજ રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાવાની હતી, જ્યાં ભાજપે 26 પૈકી 18 બેઠકો જીતી બહુમતી મેળવી। મેન્ડેટ સિવાય સભ્યોએ ફોર્મ ન ભરતા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે જયંતિ પરમારની બિનહરીફ નિમણૂક કરવામાં આવી। ઉપપ્રમુખ તરીકે નીરુબેન સોલંકીની બિનહરીફ વરણી કરવામાં આવી। કારોબારી ચેરમેન તરીકે નૈતિક કુમાર પટેલની નિમણૂક કરાઈ। 30 વર્ષથી એક ભાજપના એક સૈનિક તરીકે કામ કરું છું અને હવે પ્રમુખ તરીકે કામ કરવા કેવા કામ થશે, ભાજપે શું આપ્યું? છેલ્લા 30 વર્ષના અનુભવની વાત કરું તો એક સમય એવો હતો કે કપડવંજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું લેશ માત્ર કોઈ નામ નહોતું। હાલ પંચાયતી પાર્લામેન્ટ સુધી તમામ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના છે અને નરેન્દ્ર મોદી સાહેબનું દેશ અને દુનિયામાં નામ છે। એ રીતે બંને ધારાસભ્યો, બંને સંસદ સભ્યો અને અમારી 26ની ટીમ સાથે રહી અમને કપડવંજ તાલુકાનો વિકાસ માટે તત્પર રહીશું। રાજેશભાઈ, 17 વર્ષ પછી ભગવો લઈ રહ્યો છે, અત્યાર સુધી કોંગ્રેસ હતી અને હવે ભાજપ, કેવા કામ થશે? કપડવંજ તાલુકા પંચાયતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, શીર્ષ નેતૃત્વ ઉપર જે ભરોસો મૂકી અને કપડવંજ તાલુકા પંચાયતને ઘણા વર્ષો પછી સંપૂર્ણ બહુમતી સાથે તાલુકા પંચાયતમાં બહુમતી આપી છે। ત્યારે હું ધારાસભ્ય તરીકે એટલું ચોક્કસ કહીશ કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા 26 સભ્યો, અમારા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અને પક્ષના નેતા અને દંડક બધા જ એક ટીમ થઈ અને આવનારા સમયમાં કપડવંજ તાલુકાનું એક પણ ગામડું વિકાસથી વંચિત ના રહી જાય એના માટે સતત કામગીરી કરશે। કપડવંજ તાલુકાના અંતરિયાળ ગામડાઓની અંદર સિંચાઈનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય તો એને અગ્રિમતા આપી અને પ્રશ્નોનું કાયમી નિરાકરણ કરવા માટે સતત અમારી તાલુકા પંચાયતની ટીમ એક ટીમ તરીકે કામ કરી અને કપડવંજ તાલુકાને વિકસિત તાલુકો બનાવશે।